જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? હું અંજલિ બધા જ કસ્ટમરનું હાર્દિક સ્વાગત કરું છું સુવર્ણકલા તરફથી. અને આજે આપણો ખુલજા સિમસિમનો ફર્સ્ટ રાઉન્ડ છે. હા, સાચું સમજ્યા. આજે લકી રાઉન્ડ છે, જેનો પહેલો રાઉન્ડ આજે, જેમ આપણે પહેલા અનાઉન્સ કર્યું હતું કે ઓક્ટોબરમાં આપણો રાઉન્ડ થવાનો છે, એટલે કે 3 ઓક્ટોબરે ફાઇનલી આજે દિવસ આવી ગયો છે. એટલા માટે જ અહીંયા ઉપસ્થિત આપણા જે ગ્રાહક મિત્રો છે અને જે અત્યારે મને લાઈવ જોઈ રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ સ્વાગત છે. તો હવે વધુ સમય નહીં લઉં તમારો અને સ્ટાર્ટ કરી દઈએ રાઉન્ડ. એના માટે મને પેલા જેકપોટ બોક્સ તો ખોલાવવું પડશે ને, તો બોલાવી લઈએ બોક્સ ખોલવા પ્લીઝ. ઓકે, જ્યાં સુધી આ બોક્સ ઓપન થાય છે ત્યાં સુધી અહીંયા બેસેલા ગ્રાહક મિત્રોને મારે એક સવાલ છે. આજે તમે અહીંથી કેટલા ગિફ્ટ લઈને જવાના છો? ઓકે, બહુ સરસ. એક જવાબ એવો મળ્યો કે બધી જ, અને બીજો જવાબ એવો મળ્યો કે તમે જેટલી આપો એટલી. પણ હું એ જણાવીશ કે આપણો આજનો લકી ડ્રો છે. અમે તો એ જ ઈચ્છીએ છીએ કે બધા જ કસ્ટમર અહીંથી બધી ગિફ્ટ લઈને જ જાય, પણ એવું પોસિબલ નથી, કારણ કે આપણો લકી ડ્રો છે. એટલે લકી નો મિનિંગ જ એ થાય કે જો તમારે એવું નસીબ સાથ આપે તો આમાં જ કદાચ તમારા નસીબની ચાવી હોય જે આજે ઓપન થઈ જાય. એટલે એના માટે તો આપણે ડ્રો કરવો જ પડશે. બાકી જો મારા હાથમાં હોય તો હું બધા કસ્ટમરને આપી જ દઉં ગિફ્ટ. ચલો હવે ઓપન કરાવીએ. ઓકે, વાહ, બહુ જ બધી કૂપનો છે. ચલો જોઈએ હવે. લેટ્સ સી. એક વખત આપણે મિક્સઅપ કરી દઈએ, શફલ કરી દઈએ. કદાચ તમારું નામ નીચે જતું રહ્યું હોય, ઉપર આવી જાય, ગમે તે થઈ શકે, પોસિબિલિટી છે. ઓકે, સો ફટાફટ સ્ટાર્ટ કરીશું, વધારે ટાઈમ તમારો નહીં લઉં. પહેલી ગિફ્ટ હું અહીંથી અનાઉન્સ કરવા જઈ રહી છું. ફર્સ્ટ ગિફ્ટ આજનું જે છે આપણું એ છે કોમ્પેક્ટ હેર ડ્રાયર ફિલિપ્સ કંપનીનું. આ જે ગિફ્ટ છે એ પહેલા 3 લકી કસ્ટમરને મળશે. કોમ્પેક્ટ હેર ડ્રાયર છે ફિલિપ્સનું, એટલે પહેલા 3 નામ જે હું અનાઉન્સ કરીશ કૂપનના, ત્રણેયના સેમ ગિફ્ટ મળશે. તો હવે રાહ નથી જોવી. ચલો સર પ્લીઝ તમે આવશો, તમારા હાથોથી સ્ટાર્ટ કરીએ. એક કૂપન સર આપણે ઉપાડીને આપશે, એમાં જેનું નામ હશે એ નામ હું અનાઉન્સ કરીશ. ઓકે સર, આ સાઈડ આવશો પ્લીઝ, અમારે ઓડિયન્સ બી જોઈ. આપનું નામ જણાવશો? પંકજ શાહ. પંકજ શાહ. ઓકે, ક્યાંથી આવો છો? બસ અહીંયા જવા છે. અરે દેવા, સરસ. અને સુવર્ણકલામાં કેટલા ટાઈમથી આવો છો? ઓકે અહીંયા સેટેલાઇટ બધી ઓકે ઓકે. તો અમારા જે લાઈવ અત્યારે ગ્રાહક મિત્રો છે અને અહીંયા જે બેસેલા છે એમને તમારો થોડોક એક્સપિરિયન્સ શેર કરશો સુવર્ણકલા? કસ્ટમર કેર બહુ સરસ છે. કોઈ પણ કસ્ટમર આવે એની બહુ સરસ સ્વાગત કરે છે. એની પાછળ એને જે કંઈ સમજાવવાની રીત છે, તમને કમ્પેરેટિવ રેટ આપે છે, બધી રીતે સરસ. સ્ટાફ સરસ છે ને ઓનર બી સારા. ઓકે, થેન્ક યુ સો મચ સર. હવે તમે જ અનાઉન્સ કરી આપો કે આજનો લકી વિનર કોણ છે. 80 નંબર 3,80,000. આ નામ અનાઉન્સ કરવાનું છે. અચ્છા, હા. હેત પ્રકાશ પારસ કુમાર શાહ. ઓકે ઓકે, હિત છે, હિત. હા. ફર્સ્ટ જે આપણા કસ્ટમર છે હિત પારસ કુમાર શાહ, જેને આ હેર ડ્રાયર ગયું છે. ઓકે, થેન્ક યુ સર. હા ઓકે, તો જેમ પહેલા અનાઉન્સ કર્યું, સેકન્ડ ગિફ્ટ પણ આપણી એ જ છે, ખાલી નામ હોઈ શકે ચેન્જ થઈ જાય. ઓકે, તો મેમ તમે આવશો? થેન્ક યુ. આપનું નામ જણાવશો? ઓકે, પદ્મિની મેમ. તમે કેટલા ટાઈમથી આવો છો સુવર્ણકલામાં? અરે વાહ, સરસ. ઓકે, તો અમારા ગ્રાહક મિત્રોને આપ કેમેરામાં આવજો. ઓકે, સો મેડમ નું કહેવાનું એવું છે કે સ્ટોર ઓપન થયો ને ત્યારથી જ હું અહીંયા આવું છું. તો તમને અહીંની શું એક સ્પેશિયાલિટી કોઈ પણ એક કયો જે તમને બહુ જ ગમતી હોય? ક્વોલિટી અને ઓકે ડિઝાઇન.
ઓકે 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 થેન્ક યુ. મારા થ્રુ મારા કેટલા પણ ફ્રેન્ડ સર્કલ હા. આયા છે ને એમને અચ્છા. પણ સંતોષથી લઈ જાય છે. ઓકે ઓકે થેન્ક યુ સો મચ મેમ. ઓકે હવે સેકન્ડ કસ્ટમર છે, એમનું નામ છે જયમી ભાર્ગવ જોશી. જયમી ભાર્ગવ જોશીને બી સેમ ગિફ્ટ છે. લેટ્સ સી હવે ત્રીજું કોને લાગે છે. મેમ આપ આવો આવો ઓકે કૂપન લેશો પ્લીઝ. આપનું નામ? તનુશ્રી. તનુશ્રી, એટલે મેડમ ની સાથે જ છો? હા, મારા બા છે. અચ્છા ઓકે ઓકે ઓકે, તો ત્યાં તમે અત્યારે સ્પેશિયલ ત્યાંથી અત્યારે અમદાવાદમાં આવ્યા છો. ઓકે નામ અનાઉન્સ કરી દેશો પ્લીઝ. મહાદેવભાઈ અબારમ પરમાર. ઓકે, નામ છે મહાદેવભાઈ અબારામ પરમાર. ઓકે, હવે આપણું જે હવે ફોર્થ ગિફ્ટ હશે એમાં ગિફ્ટ ચેન્જ થાય છે ફોર્થ નંબરની કૂપનમાં, એ બી હું તમને ચોક્કસ જણાવીશ. હવે આપણું નેક્સ્ટ ગિફ્ટ છે એરપોર્ટ, બોટ કંપનીને એરપોર્ટ છે. આ પણ સેમ 3 લકી વિજેતાઓને મળવાનું છે. તો જોઈએ એરપોર્ટ કોને જાય છે. અચ્છા અહીંયા બેસેલા છે ને એરપોર્ટ કોઈને ઈચ્છા ખરી? ઓકે ઓકે, ના ના આપણે તો ટોયાટો જ લઈને જવાની છે હે ને. ઓકે લેટ્સ સી. મેમ આવશો પ્લીઝ. ઓકે થેન્ક યુ. આપનું નામ જણાવી દેશો? રેખા મેમ. ઓકે, અને તમે કઈ જગ્યાએથી આવો છો? ઓ માય ગોડ, ચિલોડાથી આવે છે મેમ. અને કેટલા ટાઈમથી આવો છો? ઓકે ઓકે, તો થોડુંક અમારા ગ્રાહક મિત્રોને જણાવશો એક્સપિરિયન્સ? ફેસિલિટી સારી છે. ઓકે, એમાં બધા જે છે સ્ટાફ અમારા. ઓકે એમાં પ્રિતેશભાઈ ખાસ. ઓકે સારું સારું, થેન્ક યુ સો મચ. ઓકે નામ અનાઉન્સ કરો ને મેમ. કરુણા ચિરાગ પંચાલ. ઓકે, આપણા લકી કસ્ટમર જે વિનર થયા છે એ છે કરુણા ચિરાગ પંચાલ. થેન્ક યુ. ઓકે, હવે સર પ્લીઝ. એક કૂપન. થેન્ક યુ. તમે મેમની સાથે જ છો? ઓકે, તમારું પર્સનલ શું એવું એક્સપિરિયન્સ રહ્યો છે સુવર્ણ કલામાં કે જેના લીધે તમે વારંવાર આ વિઝિટ કરો છો, શોપિંગ કરો છો? વારંવાર વિઝિટ કરીએ છે હા, એનો મતલબ એ છે કંઈક છે. રાઈટ, 100%. નહીં તો બીજે જ વખતે 100% રાઈટ રાઈટ. એટલે મારે એ જ એક સ્પેશિયાલિટી જાણવી છે કે શું એવું છે કે જે તમને વારંવાર સુવર્ણ કલામાં લઈ આવે છે? સ્ટાફ સારો છે, ઓકે ડિઝાઇન સારી છે, ઓકે રેટ કમ્પેરેટિવલી ઘણો સારો છે. ઓકે ઓકે થેન્ક યુ સર. નામ અનાઉન્સ કરશો પ્લીઝ? ધીરજલાલ તુલસીદાસ પટેલ. ઓકે થેન્ક યુ. કસ્ટમર છે ધીરજલાલ તુલસીદાસ પટેલ. ઓકે, હવે મેમ પ્લીઝ આવશો? થર્ડ કસ્ટમર જેને બોટના જ એરપોર્ટ જાય છે. લેટ્સ સી કોનું નામ નીકળે છે. એક કૂપન લેશો પ્લીઝ. આપનું નામ મેમ? જલ્પા મેમ. ઓકે, અને ક્યાંથી આવો છો? ઓકે, તમે એકલા જ આવ્યો છો કે જોડે કોઈ? અચ્છા ઓકે, અને સુવર્ણ કલામાં કેટલા ટાઈમથી આવો છો? ઓકે, નામ પ્લીઝ. વિપુલભાઈ કિરીટભાઈ ભાવસાર. ભાવસાર. વિપુલ કિરીટભાઈ ભાવસાર. ઓકે, નાઉ અગેન આપણું ગિફ્ટ ચેન્જ થશે. હવે જે ગિફ્ટ હું અનાઉન્સ કરું છું એ નેક્સ્ટ 2 કસ્ટમરને મળશે. એટલે કે જે અત્યારે હું અનાઉન્સ કરીશ જે છે ઇલેક્ટ્રિક કેટલ છે. અગેન હવે જે 2 કૂપન નીકળશે એમાં સેમ ગિફ્ટ મળશે કસ્ટમરને. લેટ્સ સી. મેમ આવશો પ્લીઝ? કૂપન ઉપાડો.
આપનું નામ? વંદના ત્રિવેદી. ઓકે, એક કૂપન લો. ઓકે, તમે કેટલા ટાઈમથી આવો છો સુવર્ણ કલામાં? અચ્છા, અને શું એવો એક્સપિરિયન્સ રહ્યો છે કંઈ અમારા ગ્રાહક મિત્રો લાઈવ ચાલે છે અત્યારે, તો એમને શું જણાવવા માંગો છો? ઓકે ઓકે, લો મેમ અનાઉન્સ કરો. આ છે નામ. પદ્મિની વિજયકુમાર શાહ. ઓકે. અરે વાહ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, થેન્ક યુ. તમે ત્રણેય આવી જાઓ. કોંગ્રેચ્યુલેશન્સ. લાવો લાવો. ઓકે, આપણા કસ્ટમર અવેલેબલ છે જ, જેમને કીધું ને કે હું બધી ગિફ્ટ્સ લઈને જઈશ આજે, એક તો એમને મળી ગઈ છે. જોઈએ હવે નેક્સ્ટ એમને શું લાગે છે. કોંગ્રેચ્યુલેશન્સ. ચલો, ધક્કો સફળ. આવશે આવશે, તમારા ટર્ન આવશે. જોઈએ, હજી તો ઘણી બધી ગિફ્ટ્સ બાકી છે. ઓકે, હવે જે નેક્સ્ટ છે એ બી સેમ છે, તો સર આવશો પ્લીઝ. મેમ એક કૂપન. હોપફુલી. લો, તમે જ અનાઉન્સ કરો. અખિલેશ ભગવાનજી પાંડે. અખિલેશ ભગવાનજી પાંડે. ઓકે, બે ગિફ્ટ થઈ ગઈ છે. નાઉ નેક્સ્ટ જે બે ગિફ્ટ છે એ છે સ્લાઇસ નું ટોસ્ટર. લાવજો. 2 સ્લાઇસ ટોસ્ટર છે, એ પણ સેમ બજાજ નું છે. આ છે, આ પણ સેમ બે રહેવાનું છે. લેટ્સ સી કોણ આવશે હવે. મેમ આવો ને. એક આના પછી અહીંયા ઉભા રહો. જોઈએ ટોસ્ટર કોને લાગે છે. કોઈ પણ એક. થેન્ક યુ. આપનું નામ? મોનિકા. અમારા ઓડિયન્સ ને. ઓકે, મોનિકા મેમ છે. અને તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? અમે 6 મહિનાથી આવીએ છીએ. ઓકે, તો તમારો કોઈ એવો સ્પેસિફિક એક્સપિરિયન્સ જે તમને 6 મહિનામાં થયો હોય એવો? અહીંયા મેકિંગ ચાર્જીસ બધા કરતા સારા હોય છે ઓકે અને ક્વોલિટી બી સારી છે. ઓકે, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. કસ્ટમરનું નામ છે દીપ્તિબેન મયુરભાઈ શાહ. અરે વાહ. ઓકે, કઈ નહીં, ધક્કો. કોંગ્રેચ્યુલેશન. ઓકે, તમે એમના બિહાફ પર લઈ લો. ઓકે મેમ, તમે આવી જ જાઓ જોડે. ઓકે, દીપ્તિભાઈ શાહ અહીંયા અવેલેબલ નથી, પણ એમના રિલેટિવ્સ છે જે એમના બિહાફ પર આ એમને પહોંચાડશે. કોંગ્રેચ્યુલેશન. વાહ, સરસ. હવે નેક્સ્ટ તમારે રાહ જોવાની ને. ઓકે ઓકે, ના ના ના, 100%. ઓકે, નેક્સ્ટ ગિફ્ટ પર સેમ રહેશે. તમે આવશો પ્લીઝ. એક કૂપન. જોઈએ હવે કોનું નામ આવે છે આમાં. ઓકે, લો અનાઉન્સ કરો. દક્ષાબેન પ્રવીણભાઈ સોલંકી. દક્ષાબેન પ્રવીણભાઈ સોલંકી છે અહીંયા અવેલેબલ? કઈ નહીં, કદાચ આપણે લાઈવ જોતા હોઈ શકે. ઓકે, હવેની જેટલી પણ ગિફ્ટ હશે અહીંથી જે હું અનાઉન્સ કરીશ એ એક ક્વોન્ટિટીમાં હશે, એટલે એવરી ટાઈમ હું જે ન્યૂ ગિફ્ટ હશે એનું અનાઉન્સમેન્ટ કરીશ. નેક્સ્ટ જે આપણું ગિફ્ટ છે એ છે ઇલેક્ટ્રિક ચોપર. વન્ડર શેફ નું ઇલેક્ટ્રિક ચોપર છે, જે એક જ કસ્ટમરને લાગશે. લેટ્સ સી કોને લાગે છે. આવજો ને પ્લીઝ.
એક કૂપન લો. ઓકે, જોઈએ હવે આ કોને લાગે છે. અહીંયા અવેલેબલ છે એમાંથી કે પછી આપણે જે ગ્રાહક મિત્રો ઓનલાઈન જોઈ રહ્યા છે અત્યારે લાઈવ એમાં. લો, કાજલ ઉત્કર્ષ પટેલ. ઓકે, કાજલબેન ઉત્કર્ષ પટેલ. ઓકે, હવે મને એમ થાય છે કે આ થોડુંક સફળ કરી દે તો, હે ને સર? શું કહેવાનું છે તમારું? બરાબર છે, કદાચ હોઈ શકે નીચે જતું રહ્યું હોય કોકનું કૂપન અને સફળ કરવાથી ઉપર આવી જાય, પોસિબિલિટી બધી જ છે. અને જેનું કૂપન ઉપર છે એને કદાચ ટોયોટો માટે રાહ જોતું હોય, કઈ બી થઈ શકે. મેં પહેલા જ કીધું લકી ડ્રો છે એટલે આ કઈ કહેવાય નહીં. ખુલજા સિમ છે આપણું ઓફરની નામ, તો ખુલજા સિમ એટલે કોનું નામ ખુલે છે? લેટ્સ સી. ઓકે, સફળ થઈ ગયું છે. તમે આવશો સર? એક કૂપન લેજો. ઓકે, આજે શું વિચારીને આવ્યા છો આમ ઘરેથી? કેટલી ગિફ્ટ લઈને? ઓહ માય ગોડ, એવું નહીં. એટલે અત્યારે શું ગિફ્ટ લઈને જવું છે અહીંયાથી? જે મળશે તે ઉપરવાળા જે આવે ઓકે, ઉપરવાળા તો નહીં આવે, સોન કલાવાળા આવે. હા, નામ અનાઉન્સ કરજો. પ્રદીપ રમેશ ચંદ્ર બિસ્કોય. ઓકે, કસ્ટમરનું નામ છે પ્રદીપ રમેશચંદ્ર વિશ્વાકઈ. છે અહીંયા અવેલેબલ? નથી. ઓકે, થેન્ક યુ સર. ઓકે, હવે નેક્સ્ટ જે આપણું ગિફ્ટ છે ઈ છે હેન્ડ બ્લેન્ડર ફિલિપ્સનું. હેન્ડ બ્લેન્ડર ફિલિપ્સનું હેન્ડ બ્લેન્ડર છે, જે સિમિલરલી આ પણ એક જ કસ્ટમરને લાગશે. ચલો જોઈએ. ઓકે, વન્ડર શેફ. ઓકે, હેન્ડ બ્લેન્ડર છે ન્યુટ્રી બ્લેન્ડ વન્ડર શેફ નું. સર આવશો પ્લીઝ? જય સ્વામિનારાયણ. એક કૂપન લેજો. ઓકે, થેન્ક યુ. તમે કેટલા ટાઈમથી આવો છો? ઓકે, એટલે સેટેલાઇટ બ્રાન્ચ પર. ઓકે, એટલે તમે બંને બ્રાન્ચ નો અનુભવ કરી લીધો છે, સેટેલાઇટ નો પણ નાઈનો પણ. તો શું સ્પેશિયલ લાગ્યું તમને મણિનગર બ્રાન્ચ માટે? હા, ઓકે ઓકે. તો તમે આમ બેઝિકલી કઈ એરિયામાં રહ્યો છો? ઓકે, એટલે થલતેજ થી ક્યારેક સેટેલાઇટ આવો, ક્યારેક મણિનગર આવો. અચ્છા, ઓકે. તો મેડમ ને લઈ આવ્યા છો જોડે? અચ્છા, ઓકે ઓકે. નામ અનાઉન્સ કરો પ્લીઝ. જૈમિની ભાર્ગવ જોશી. જયમી ભાર્ગવ જોશી. અરે વેરી ગુડ. હા હા, ઓકે. તો મેમ ને બંને ગિફ્ટ આપી દો ને. મેડમ ને પેલા બી એક ગિફ્ટ લાગ્યું છે, મેં અનાઉન્સ કર્યું હતું ને, અગેન આ બી લાગ્યું છે. અરે વાહ, આ એમનું ફર્સ્ટ ગિફ્ટ છે. ત્યારે મેડમ અવેલેબલ નતા સ્ટોરમાં, બટ લકીલી હવે આપણી વચ્ચે અવેલેબલ છે. કોંગ્રેચ્યુલેશન્સ. એક ફોટોમાં. ઓકે, હજી બીજું રાહ જોઈ છે. કોંગ્રેચ્યુલેશન્સ. તમે સાથે લઈને આવવાનું હતું, બે બે તમે એકલા. ઓહ, ધેટ્સ ધ સ્પિરિટ, કે હજી વધારે લઈને જવાનું છે. ઓકે, હા. હવે નેક્સ્ટ ગિફ્ટ જે આપણું આવી રહ્યું છે એ છે ગાર્મેન્ટ સ્ટીમર છે કેન્ટનું. કેન્ટનું ગાર્મેન્ટ સ્ટીમર છે. હવે નેક્સ્ટ ગિફ્ટ. ઓકે, તમે આવશો પ્લીઝ કૂપન લેવા? આવો. અમને કયો. અરે વાહ,
આવશે આવશે, તમારા પણ નામ આવશે. રાહ જોઈને બેઠા છો, પણ હજી લાંબી લિસ્ટ છે ગિફ્ટ્સ ની. ઓ માય ગોડ, મેડમ ની વાત સાચી પડી. નેક્સ્ટ ગિફ્ટ જે આવ્યું છે એ છે જયમી ભાર્ગવ જોશી અગેન. વાહ વાહ મેડમ, ખરેખર વિચારીને આવ્યા છે મેડમ આજે. કોંગ્રેચ્યુલેશન. ઓકે ઓકે, નેક્સ્ટ ગિફ્ટ છે જે મને તો બહુ ગમે છે. કહી દઉં? કહી દઉં? ઓકે, નેક્સ્ટ ગિફ્ટ છે ગ્રીલ્ડ સેન્ડવિચ મેકર છે, બોરોસિલ નું સેન્ડવિચ મેકર. અચ્છા, સેન્ડવિચ કોને ભાવે છે? સાચી વાત છે, પણ આ એક જ કસ્ટમર ને મળશે. જોઈએ હવે કોને મળે છે. પ્લીઝ. ઓકે, થેન્ક યુ. લેટ્સ સી ગ્રીલ્ડ સેન્ડવિચ મેકર કોને મળે છે. અને જેને બી લાગે આપણે બધા જઈશું એમને ત્યાં સેન્ડવિચ ખાવા. ઓકે, ટોસ્ટર લાગ્યું છે રૂપલબેન જયેશભાઈ સોની. રૂપલબેન જયેશભાઈ સોની છે અહીંયા અવેલેબલ? ઓકે, હવે લકી ડ્રો તો એક દિવસ છે આજે, બરાબર. જો કે આપણો બીજો ડ્રો પણ છે 2 નવેમ્બરે, પણ હું તો અહીંયા બેસેલા બધા કસ્ટમર્સ ને જ કહીશ કે ડ્રો તો એક દિવસની વાત છે, બરાબર. આજે આપણે અહીંથી કોઈ ગિફ્ટ મળે કે ના મળે એ સેકન્ડરી વસ્તુ છે, પણ બે વસ્તુ છે ને જે ક્યારે ઓછી ના થવી જોઈએ. શું? કોણ કહેશે? કઈ બે વસ્તુ? મારે જ કહેવાનું છે? ઓકે, બે વસ્તુ. પહેલી, તમારા ફેસ પરની સ્માઇલ, જે ક્યારે ઓછી ના થાય છે. આજે આપણે ગિફ્ટ મળે ના મળે સેકન્ડરી વસ્તુ છે, પણ એક તમારા ફેસની સ્માઇલ અને બીજું સુવર્ણકલામાં શોપિંગ, એ ક્યારે ઓછી ના થવી જોઈએ. કારણ કે તમારી શોપિંગ જ છે જે તમને ટોયોટો ટાઇઝરના ઓનર બી બનાવી શકે. હુ નોઝ કોનું નામ આમાં આવે. આપણે પ્લાન કર્યું હોય કે મારે કાર લેવી છે એક્ઝામ્પલ, અને તમને આજે અહીંથી નામ તમારું આવી પણ શકે આપણે લકી મેગા ડ્રોમાં. એટલે શોપિંગ અને તમારા ફેસની સ્માઇલ એ ઓછી ના થવી જોઈએ. ચલો હવે નેક્સ્ટ રાઉન્ડમાં આગળ વધીએ. નેક્સ્ટ જે આપણું ગિફ્ટ છે એ છે એર ફ્રાયર પિજિયન નું. પિજિયન એર ફ્રાયર છે નેક્સ્ટ ગિફ્ટ. લેટ્સ સી. તમે આવશો પ્લીઝ, અમને મોકલો. નામ શું છે? હે? શિવમ. આમનું નામ છે શિવમ. આપણા નાનકડા સરસ મજાના એવા કસ્ટમર છે, તો હવે એમના હાથોથી જ સ્ટાર્ટ કરીએ. જોઈએ કોને મળે છે. કયા સ્ટેન્ડર્ડમાં છો? ફર્સ્ટમાં છે. ચલો, પહોંચાશે અમને તેડો. આમાંથી એક કૂપન કાઢવાની છે, હો ને? થોડું ગજબી છે. થેન્ક યુ શિવમ. ચલો, શિવમે કૂપન લીધી છે. જોઈએ આપણા નાનકડા એવા સરસ મજાના કસ્ટમર છે જે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં જ છે, કોનું નામ આવ્યું છે લકીલી. હિતેન્દ્રભાઈ રવજીભાઈ સદંતી છે અવેલેબલ? ઓકે, હા. નેક્સ્ટ ગ્લેન નું પિઝા મેકર છે. પ્લીઝ, ગ્લેન કંપનીનું પિઝા મેકર છે. હવે આપણું નેક્સ્ટ ગિફ્ટ. પિઝા તો અહીંયા બધા બેઠા એને આઈ થિંક ખાતા જ હશો. ઓકે, સો ગ્લેન નું આપી દો ને, પહેલા એ આપી દો. કોને કોને અહીંયા પિઝા ભાવે છે? પાછળ અહીંયા ઊંચો કરો હાથ. ઓકે, પિઝા મેકર ગ્લેન નું પિઝા મેકર છે નેક્સ્ટ ગિફ્ટ. ચલો તમે જ આવી જાઓ, આમને ઉચકવા પડશે.
આમાંથી એક કૂપન કાઢવાની છે હો ને એક કૂપન લઈ લો નામ શું છે હિતાર્થ શું અચ્છા અને શું કરો છો કયા સ્ટેન્ડર્ડમાં છો સ્કૂલ જાવ છો કયા ક્લાસમાં છો વાહ આ સેકન્ડમાં છે થેન્ક યુ થેન્ક યુ ઓકે કસ્ટમર નું નામ છે હર્ષ રોહિતભાઈ પટેલ છે અવેલેબલ હર્ષભાઈ નહીં ઓકે ઓકે નેક્સ્ટ ગિફ્ટ છે વેક્યુમ ક્લીનર છે યુરેકા ફોબ્સ નું વેક્યુમ ક્લીનર આ પણ સેમ એક જ ક્વોન્ટિટી છે જોઈએ કોને લાગે છે મેમ આવશો આવો મેમ પ્લીઝ શફલ કરી લઈએ થોડું કદાચ ફરીથી ઉપર નીચે નામ કૂપન થઈ હોય મિક્સ થઈ જાય થોડું આવો મેમ પ્લીઝ જય શ્રી કૃષ્ણ એક કૂપન લેજો ઓકે તમે કેટલા ટાઈમ થી આવો છો અહીંયા 7 વર્ષથી તો આવીએ ઓકે ઓકે અને દર મહિને અમારી એક સુવર્ણ કલામાં શોપિંગ હોય અરે વાહ આખો અહીંયા ચાલુ જ હોય છે ઓકે ચંદ્રેશભાઈ પછી એની પહેલા રાજેશભાઈ હતા પછી Okay. પીડીભાઈ હતા ઓકે અને અમારા દર મહિને એક ખાતું હોય જ તે અને અમે લગભગ 2 કિલો જેવું સોનું અહીંથી જ કરી દીધું અરે વાહ અત્યાર સુધીમાં ઓકે અને હજી લેવાના જ છીએ અહીંયા. ઓકે Waiting માં છે અમારું, બીજું તો ઓકે ઓકે થેન્ક 5 યુ તોલા તો waiting માં રાખ્યું છે ઓકે ઓકે મેમે જેમનું નામ અનાઉન્સ કર્યું છે એ છે હંસાબેન નિલેશભાઈ પટેલ છે અવેલેબલ હંસાબેન નિલેશભાઈ પટેલ કદાચ આપણે લાઈવ જોતા હશે ઓકે હવે છે બીવરેજ ડિસ્પેન્સર જે મિલ્ટન કંપનીનું છે બીવરેજ ડિસ્પેન્સર આ છે જે 24 hours કોલ્ડ એન્ડ હોટ વાળું છે બીવરેજ ડિસ્પેન્સર ઓકે સર તમે આવશો ત્યાં કોર્નરમાં પાછળ એક કૂપન ઉપાડો પ્લીઝ એક થેન્ક યુ આપનું નામ કમલેશ પટેલ અને અહીંનું શું સ્પેશિયાલિટી તમને ગમે છે સુવર્ણ કલા ઓકે ચોક્કસ ચોક્કસ તમને મોસ્ટ ઇન્વિટેશન છે હા ના ના તમે એની ટાઈમ આવી શકો છો ઓકે મોસ્ટ વેલકમ એની ટાઈમ તમે અહીંયા આવી શકો છો આપણે સ્ટાફ જોડે મેનેજર જોડે તમે અહીંયા ચા પીવા એની ટાઈમ આવો મોસ્ટ વેલકમ નામ અનાઉન્સ કરી દેશો પ્લીઝ ઓ માય ગોડ મેડમ ની વાત સાચી પડે છે જયમિની ભાર્ગવ જોશી અગેન કોંગ્રેચ્યુલેશન્સ હવે તો બોલાવવા પડશે કોકને બોલાવી જ લ્યો 4 ગિફ્ટ ઓકે ઓકે વાહ હવે જે નેક્સ્ટ ગિફ્ટ છે થોડું મોટું છે એટલે કદાચ અહીંયા બેસેલા કસ્ટમર હશે તો થોડું લઈ જવામાં વજનદાયક છે પણ આપણે અનાઉન્સ તો કરીશું જ નેક્સ્ટ આપણું જે ગિફ્ટ છે એ છે માઇક્રોવેવ ઓવન એલજી કંપનીનું છે જોઈએ આ કોણ લઈને જાય છે મેમ પ્લીઝ આવશો હા તમે જ લેટ્સ સી માઇક્રોવેવ ઓવન કોને લાગે છે
કૂપન લેજો. થેન્ક યુ. તમે બાની જોડે જ છો? અચ્છા, ઓકે ઓકે. તો શું વિચાર્યું છે આજે સાસુ હવે અહીંથી લઈને જવાનું? ઓકે, આખું સુવર્ણ કલા. બહુ જ મસ્ત સ્ટાફ છે, બહુ જ કોઓપરેટિવ છે અને પેલા ભાઈ કે એમ ચા પીવાની બહુ મજા આવે. ઓકે, તમે બી મોસ્ટ વેલકમ ચા માટે એની ટાઈમ. નામ અનાઉન્સ કરશો? રાજેશ કુમાર રમણલાલ શાહ. થેન્ક યુ. રાજેશ કુમાર રમણલાલ શાહ, એમને જાય છે માઇક્રોવેવ ઓવન. ઓકે, હવે છે ને ફિંગર્સ ક્રોસ કરીને બેસી જાઓ. ફિંગર્સ ક્રોસ શું કામ? કેમ કે હવે આજનું છેલ્લું અને સૌથી આમ કહેવાય ને મોસ્ટ અવેટેડ ગિફ્ટ સેમસંગ ગેલેક્સી A17 5G મોબાઈલ ફોન આજનો સૌથી અવેટેડ ગિફ્ટ છે, જેની આપણે બધા જ રાહ જોઈ રહ્યા છે. અને અહીંયા બેસેલા બધાને જ એવું હશે કે મને મળે, બટ અનફોર્ચ્યુનેટલી એકને જ લાગશે. એટલે આપણે બહુ રાહ નહીં જોઈએ, જોઈ લેશું જલ્દી કે કોને નામે આ મોબાઈલ જાય છે. અચ્છા, કોને એવું પ્લાન કર્યું છે કે મારે મોબાઈલ લેવો છે હમણાં દિવાળી પહેલા? એવું કોઈ ખરું અહીંયા બેસેલા કસ્ટમર્સ માંથી કે દિવાળીમાં સરસ ઓફર આવશે, ડિસ્કાઉન્ટ મળશે તો એક નવો મોબાઈલ લઈ લઉં? એવું ખરું છે કોઈ? છો મેમ તમે? અચ્છા, ઓકે. તો કોઈ નથી અહીંયા બેસેલા? સર તમે? ઓકે ઓકે. આપણી ઓડિયન્સ માંથી સરે વિચાર્યું છે કે મોબાઈલ પરચેસ કરવો છે દિવાળીમાં, સારી ઓફર આવે તો લેટ્સ સી, કદાચ એમને લાગે ન લાગે, શું થાય એ તો આપણે જોઈ જ લઈશું. કદાચ કોઈક બીજાને લાગી શકે, લકી ડ્રો છે 100%. તો જોડે બેસીને ચા પીશું. ઓકે, હવે બહુ નહીં આપણે સસ્પેન્સ ક્રિએટ કરીએ, પણ એક વખત આને શફલ જરૂર કરાવીશું. તો પ્લીઝ આવશો. આમાં બહુ બધી કૂપનો છે, એક વખત મિક્સ કરાવી દઈએ, શફલ કરાવીએ. કોઈ બી લકી વિનર હોઈ શકે ને. કોણ આવશે આ કૂપન કાઢવા? આવો પ્લીઝ. અરે વાહ, શું નામ છે? યુવિકા. કેટલા મંથ્સના છે? 8 મંથ્સના કસ્ટમર છે આપડા. 8 મહિના. લક્ષ્મીજી જોઈએ. વાવ, એક કૂપન લો. હા, આમાંથી કોઈ બી એક લો. લે બેટો, લે જલ્દી જલ્દી લે. વિચારે છે કોની લો. લે જલ્દી લે. હા તો જલ્દી લે. પકડ. થેન્ક યુ. એક ફોટો. થેન્ક યુ. જોઈએ હવે આપણા નાનકડા લક્ષ્મીજીએ આમાં કોનું કૂપન કાઢ્યું છે. ઓકે, મેં તો નામ વાંચી લીધું છે. કહી દઉં? ના. આપણે હવે આ વખતે નામ બીજા કસ્ટમર નું છે, પણ જાણી જ લઈશું ટૂંક સમયમાં. પણ અહીંયા બેસેલા કોઈ કસ્ટમર ને કઈ કહેવો હોય, 2 શબ્દ એમના અનુભવ વિશે, સુવર્ણ કલા વિશે કે કઈ બી આજના લકી ડ્રો વિશે, તો આવી શકે છે. કોઈ બી, એનીવન, કોઈને કઈ 2 શબ્દ કહેવા હોય તો. ઓકે, ચલો. તો હવે વધુ સમય નહીં લઉં તમારો અને ફટાફટ નામ અનાઉન્સ કરી દઉં છું. જે આજના વિનર છે મોબાઈલ ફોન ના વિનર સેમસંગ ગેલેક્સી A17 5G, એમનું નામ છે, હા બોલું છું,
બોલું છું એમનું નામ છે રોહિતભાઈ નારણભાઈ પટેલ. રોહિતભાઈ નારણભાઈ પટેલ ને મળ્યો છે આ સેમસંગ ગેલેક્સી A17 મોબાઈલ ફોન. ઓકે, કદાચ અહીંયા હાજર નથી બટ આપણું લાઈવ અત્યારે જે વિડીયો ચાલે છે એ જોઈ રહ્યા હશે, તો મેની કોંગ્રેચ્યુલેશન્સ. અને આજના જેટલા બી વિનર્સ છે બધાને મેની કોંગ્રેચ્યુલેશન્સ. અને હજી એક વાત, આજે જે કસ્ટમરને અહીંથી નથી ગિફ્ટ મળ્યા એમને નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ઓકે મેમ પ્લીઝ. ઓકે, આપણું એક કસ્ટમર છે જેમને આ એરપોર્ટ્સ લાગ્યા હતા, જે સેકન્ડ નંબરની ગિફ્ટ હતી. એ ટાઈમે અહીંયા અવેલેબલ નતા બટ અત્યારે લકીલી આવી ગયા છે. નામ ફરી અનાઉન્સ કરીશ. એરપોર્ટ જે બોટના મળ્યા છે એ છે ધીરજલાલ તુલસીદાસ પટેલ. એમને આ ગિફ્ટ લાગ્યું છે બટ એ ટાઈમે અવેલેબલ નતા સ્ટોરમાં, અત્યારે અવેલેબલ છે તો આપણે મેમને બોલાવીશું. કોંગ્રેચ્યુલેશન. ઓકે, હવે જેને નથી લાગ્યું એને નિરાશ થવાની એટલા માટે જરૂર નથી, કારણ કે આ ખાલી આપણો લકી ડ્રો ફર્સ્ટ રાઉન્ડ જ હતો કુલજા સિમસિમનો. હજી બી સેકન્ડ એન્ડ મેગા ડ્રો આવવાનો બાકી છે. તારીખ અને સમય નોંધી લો. સમય તમને જણાવવામાં આવશે મેસેજમાં, પણ તારીખ છે 2 નવેમ્બર 2025. ફરી રિપીટ કરું છું, રવિવારનો દિવસ છે 2 નવેમ્બર 2025 માં આપણો સેકન્ડ ડ્રો થશે અને મેગા ડ્રો બી થશે, જેમાં તમે ટોયોટો ટાઇઝર સુધીના ગિફ્ટ જીતી શકો છો. એટલે હોઈ શકે ને કે કદાચ નાના મોટા ગિફ્ટ આજે ના મળ્યા પણ ગાડી રાહ જોતી હશે, હોઈ શકે ને. પ્રોબેબિલિટી તો છે જ કે ભાઈ આપણે કદાચ મોટું ઇનામ લાગવાનું એટલે નાનું ના લાગે, એની બી પ્રોબેબિલિટી છે. એટલે જરાય નિરાશ ના થતા. અને આપણે બધા જેમ આ ફર્સ્ટ રાઉન્ડની રાહ જોઈ રહ્યા હતા એ રીતે સેકન્ડ રાઉન્ડની પણ રાહ જોઈશું. અને જેમ મેં વાત કરી એમ કે બે વસ્તુ, તમારા ફેસની સ્માઇલ અને સુવર્ણ કલામાં શોપિંગ, આ બે ઓછું ના થવું જોઈએ. ઓકે, તો ઓકે લેટ્સ સી હવે આગળ કોણ વિનર થશે. બટ અત્યાર માટે હું આ જેકપોટ બોક્સ જે છે બંધ કરાવી દઉં છું, કારણ કે હવે આ બોક્સ ઓપન થશે ડાયરેક્ટ 2 નવેમ્બરના રોજ. એટલે અત્યારે આ તમારી જે બી કૂપન છે અંદર સેફ છે, અને એ જ્યારે બહાર આવશે ત્યારે શું ગિફ્ટ લાગ્યું હશે ને કોને લાગ્યું હશે એ આપણે એ ટાઈમે જણાવીશું. લોક કરી દઈએ અત્યારે આ બેગને. ઓકે, બધા જ કસ્ટમરને ફરી એક વખત મેની કોંગ્રેચ્યુલેશન્સ અને થેન્ક યુ સો મચ કે તમે આજે અહીંયા આવ્યા. થેન્ક યુ સો મચ આપણા ઓનલાઈન જે ગ્રાહકો જોડાયા છે એમને, કે તમે તમારો સમય આપ્યો, તમારો આટલી એનર્જી આપી અને આજે અહીંયા ઇન્વોલ્વમેન્ટ લીધું, એના માટે વન્સ અગેન થેન્ક યુ સો મચ. તો હવે મળીશું આપણે આપણા ફાઇનલ ડ્રોમાં અને સેકન્ડ ડ્રોમાં, જે મેં વાત કરી 2 નવેમ્બરે. તો ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.